ગાયોનું દૂધ પીવાનું ચાલુ કરો, ગાયોની કતલ ઓટોમેટિક બંધ થઈ જશે. આ ગાયો કપાય છે એનું કારણ શું છે જાણો છો? આપણે બધાએ ગાયનું દૂધ પીવાનું બંધ કર્યું એટલે ગાયના દૂધની ડિમાન્ડ ઘટી. ગાયના દૂધની ડિમાન્ડ ઘટી એટલે લોકોએ ગાય વેચવા કાઢી, અને વેચવા કાઢી અસુરોએ ખરીદીની કાપીને ખાવા માંડ્યા. આ ગાયો કપાય છે એના માટે આપણે તે કાંઈક અંશે જવાબદાર છીએ. જો આપણે બધા ગાયનું દૂધ પીતા હોય તો ગાયની ડિમાન્ડ વધશે, કારણ કે બધાને ગાયનું દૂધ જો પીવું હોય તો વધારે પ્રમાણમાં ગાય જોઈએ, અને વધારે ગાય જો રાખવામાં આવે તો પછી કતલખાને ગાયો જે જાય છે એની સંખ્યા ઓછી થતી જશે. વર્તમાન સમયમાં ભારતમાં 3600 કતલખાના ચાલે છે જેને દિલ્હી સરકારે પરમિશન આપી છે, લીગલ. અને એમાં ખાલી ગાય નહીં, ગાય, બકરા, ઘેટા, ઊંટ અનેક પશુઓ કપાય છે. અને 3500 કતલખાના એવા ચાલે છે જેને સરકારની પરમિશન નથી, ઇનલીગલ. હવે આપણે અહીં બેઠા બેઠા વાતો કરતા હોય, ગાયોને બચાવવી જોઈએ. અમુક લોકો ફેસબુક ઉપર બહુ ફોટા મોકલે, ગાયોને બચાવો, ગાયોને. એમ ફોટા ઇન્ટરનેટ ઉપર નાખવાથી ગાય ન બચે. ગાયને બચાવવી હોય શરૂઆત આપણાથી કરવી પડે. પહેલા આપણે જો ગાયનું દૂધ પીશું, ગાયોની જો ડિમાન્ડ વધશે તો ઓટોમેટિક ગાય કપાતી બંધ થઈ જશે. આપણે ગાયનું દૂધ પીવું નથી, કારણ કે ડેરીમાંથી મળે પછી બકરીનું, ઘેટાનું જે ભેગું હોય બધું આપણને ઘરે દૂધ મળવું જોઈએ, બસ. હા, આપણા ગામડાઓમાં તમે જુઓ, 15 થી 20 વર્ષ પહેલા પ્રત્યેક ઘરમાં દૂધની, ઘીની કોઈ કમી નહોતી. કારણ કે પશુઓ રાખતા, ગાય રાખતા લોકો. અને હવે લોકોની વિચારસરણી એટલી હીન થઈ ગઈ. આપણે 4 જણા છીએ, આપણે દૂધ પીવું હોય બહાર કોકને નથી વેચાતું લઈ આવશો. આપણે શું કામ માથાકૂટ કરવી? ગાયને બાંધવી, રોજ એનું પછી આપણી ભાષામાં કે ને વાસીદું કરવું, એની સફાઈ રાખવી, એની હાટું નીણ લાવવી, એન કરતા ભલે 40 રૂપિયાનું લીટર બહારથી લઈને પી લેશું. અને આમાં ઓલા અસુરોને મોકો મળ્યો પછી કે હિન્દુઓને ગાયની જરૂર નથી, આર્યવર્તના જે લોકો છે એને ગાયની જરૂર નથી, એટલે આવવા દો આપણે કતલખાનામાં. ગમે એટલા નારા લગાવો, ગમે એટલી રેલીઓ કાઢો, કે ગમે એટલા યજ્ઞ કરી લ્યો, ગાય કોઈ દિવસ બચવાની નથી. કારણ કે ગાયને જો બચાવવી હોય તો એક જ રસ્તો છે, આપણે પોતે પહેલા એ ગાયની મહત્તા સમજવી પડશે કે ગાય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધારે પ્રિય છે. જે વ્યક્તિ ગાયોનું પાલન કરે એ ભગવાનને પ્રસન્ન કરી શકે. એટલે જ ભગવાનનું એક નામ છે ગોપાલ. ગો શબ્દનો અર્થ થાય છે ગાય, અને પાલ એટલે જે એનું પાલન કરે છે ઇતિ ગોપાલ. કૃષ્ણ જ્યારે પ્રથમ વખત બ્રજ વૃંદાવનમાં ગાયો ચરાવવા ગયા, જઈ રહ્યા હતા ઘરેથી, તો યશોદાજીએ કીધું કે કનૈયા એક કામ કર, તું પગમાં ચપ્પલ પહેરતો જા. લગભગ કૃષ્ણની ઉંમર 3-3.5 વર્ષની હશે. યશોદાજીએ કીધું લાલા તું ચપ્પલ પહેરી લે પગમાં. કેમ? તો કીધું કે જંગલમાં કાંટા હોય, કંકર હોય, તારા કોમળ પગ છે, વાગી જાય પગમાં. ત્યારે કૃષ્ણે કીધું તો એક કામ કરો, 36 લાખ ચપ્પલ આપો તો હું ચપ્પલ પહેરું. યશોદાજી કેમ 36 લાખ ચપ્પલ શા માટે? નંદ બાબાને ત્યાં 9 લાખ ગાય હતી એવું ભાગવત કહે છે. એક ગાયના 4 પગ. કૃષ્ણ કે પહેલા ગાયોને ચપ્પલ પહેરાવો, પછી હું ચપ્પલ પહેરીશ. હવે 36 લાખ ચપ્પલ યશોદાજીના બસની વાત નહોતી ગાયોને પહેરાવવા. યશોદાજી કે લાલા આ સંભવ નથી. કૃષ્ણ કે તો હું ચપ્પલ નહીં પહેરું. અને 11 વર્ષ 52 દિવસ સુધી એ કૃષ્ણ બ્રજ વૃંદાવનમાં ક્યારેય ચપ્પલ નથી પહેર્યા એને. જો ભગવાન હોવા છતાં એ ગાયો ચપ્પલ નથી પહેરતી, એટલે કૃષ્ણએ ક્યારેય બ્રજ વૃંદાવનમાં કોઈ દિવસ ચપ્પલ નથી પહેર્યા. વિચાર કરો ગાયોની કેટલી મહત્તા છે. અને આપણે અસુર લોકો ગાયોનો વધ કરે અને એના ચામડાનું પાકીટ, બેલ્ટ, ચપ્પલ. હા, આ તો બહુ કૂણું ચામડું છે, કારણ ગાયોને મારીને કાઢવામાં આવે છે. હા, આપણને ખીચામાં બહુ આનંદ આવતો, એની બહુ કોણું પાકીટ છે, ખબર નથી પડતી. બહુ સારો બેલ્ટ છે, પણ એ બેલ્ટ કેવી રીતે બન્યો છે જાણો છો? કૃષ્ણ જન્મના પ્રસંગમાં ગયા વર્ષે મેં આ જ જગ્યાએ
થોડી ઝલક આપી હતી કે ગાયોને કેવી રીતે મારવામાં આવે છે. કતલખાનામાં લઈ જાય ગાયોને, પછી એની જે ક્રેન હોય એમાં ઉલટી લટકાવેલી હોય ગાયો, અને એ ગાયોનું જો જીવતી ગાયનું ચામડું ઉતારવામાં આવે તો એની કિંમત લાખો રૂપિયા મળે છે. એટલે અસુરો શું કરે છે, એ ગાયોની ઉપર લગભગ 100 ડિગ્રી ઉપર જો પાણીને ગરમ કરવામાં આવે ને તો પાણીની વરાળ થઈ જાય. એવું 1000 ડિગ્રી ઉપર પાણીને અને તેલને ગરમ કરે, તેલ હોતે છે ભેગું, એ પાણીને તેલને ગરમ કરી એ ગાય ઉપર એને નાખે, એટલે આખી એ જીવતી ગાય ઉપર જ્યારે એ 1000 ડિગ્રીથી ઉકળતું પાણી અને તેલ નાખવામાં આવે તો એ ગાયનું જે શરીર છે આખું આમ ધ્રુજી જાય અને ચામડું કૂણું પડી જાય. અને ત્યારે એ લોકો જેમ આપણે સાણસીથી કોઈ વસ્તુને ખેંચતા હોય એવી રીતે એ ચીપિયા વડે ગાયના શરીરમાંથી ચામડું ખેંચી લે, જીવતી ગાયનું. અને એ ચામડામાંથી આવી બધી વસ્તુઓ બને જેના માટે હું તમે હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. આવું જો ન થવા દેવું હોય તો સાચી સેવા ગાયની છે. ગૌશાળાઓ બનાવો, ગૌશાળાઓમાં દાન આપો, એ ભાવ તમારો બિલકુલ સાચો છે, કરવું જોઈએ. ગાયો માટે બની શકે એટલું દાન આપવું જોઈએ. પણ જો તમે પોતે ગાયોના દૂધનો ઉપયોગ ચાલુ કરશો તો આનાથી જે લાભ ગાયોને અને સમાજને થશે એટલો લાભ આ સંસારમાં બીજી કોઈ પ્રવૃત્તિથી નહીં થાય. શીલ પ્રભુપાદ જે લખ્યું છે, આ દુનિયામાં ત્યાં સુધી શાંતિ નહીં આવે. ઘણા લોકો વિશ્વ શાંતિ યજ્ઞ કરે, પણ પ્રભુપાદજી એમના તાત્પર્યોમાં કીધું છે જ્યાં સુધી ગાયનું લોહી આ પૃથ્વીને સ્પર્શ થતું રહેશે ત્યાં સુધી ભૂકંપ આવશે, પૂર આવશે, દુષ્કાળ પડશે અને સમાજમાં ક્યારેય શાંતિ નહીં આવે. આપણે ભલે માંસ નથી ખાતા તો એવું માનવાની જરૂર નથી કે આપણે તે ગાયોની હત્યામાં આપણે જવાબદાર છીએ, કારણ કે એનો ઉપયોગ આપણે કરતા નથી. સૂર જે દેવી બુદ્ધિ વાળો વ્યક્તિ હોય એ